ઓકે મિત્રો, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે નવી અપડેટ આવી ગઈ છે ટેટ 1 ભરતીને રિલેટેડ, અને એના સાથે સાથે જે ટાટની પરીક્ષાઓના હાયર સેકન્ડરીના જે તમે હાલ કટઓફનું એક થોડી માહિતી આપી દઉં તો કે તમારે તૈયારી કરતા હોય હાલ તો આ એક્ઝામની તો કટઓફ કેટલું રહી શકે છે એવી જે થોડી માહિતી આપી દઈશ. હાયર સેકન્ડરી પ્રિલિમ પરીક્ષામાં તારીખમાં બદલાવ થશે કે નહીં થાય, આ બધી જ માહિતીઓની આજે ચર્ચા વિચારણા કરીશું. ટેટ 1 ભરતીની બી થોડી માહિતી વિશે થોડી ચર્ચા કરીશું, અને નવી જે ભરતી આવી રહી છે જેમાં મને એવું લાગી રહ્યું છે કે 10 થી 15 હજારની ભરતી તમારે આરામથી આવી જશે એ વિશે બી આજે ચર્ચા વિચારણા થશે. કે જે ન્યૂઝપેપરમાં જે અમારા સમાચાર આવી રહ્યા છે એ જે લાઈવ અપડેટ આપણી સામે હું લઈને આવી રહ્યો છું દોસ્તો. હજુ સુધી નવા છો ચેનલમાં લાઈક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલને. આપણે આવી જ લાઈવ અપડેટ ટેટ 1 ની લઈને આપી રહી છે, જ્યાં તમે જોઈ શકો છો કે સરકારના કેલેન્ડર મુજબ ધોરણ 1 થી 10 5માં 15,000 જેવી ભરતીઓના હાલ એંધાણ દેખાઈ રહ્યા છે દોસ્તો. 1500 જેવી ખાલી જગ્યાઓ કચ્છમાં હતી, જે ઉમેદવારો હજુ સુધી મળ્યા નથી. 7,500 અને 6,000ની જે ભરતી કરવામાં આવી રહી છે એનો એડ કરીને આ લોકો હાલ 15,000 જેવું હાલ આંકડો દેખાઈ રહ્યો છે દોસ્તો. તો આના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટમાં નાખજો દોસ્તો. અને તમે આની તૈયારી કરી રહ્યા હો દોસ્તો, તમે થોડા માટે રહી ગયા હોય તો તમારા માટે સારી તક મળી શકે છે 2026માં. અને એના સાથે સાથે હવે આપણે જોઈશું આગળ કે જ્યાં તારીખના ફેરફાર વિશે થોડી માહિતી તો લઈ લઈએ. એના પહેલા હું તમને એટલું કહ્યું કે ટાટની જે લોકો એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમનું તો તમને એટલું કહું 50% તમારે માર્ક્સ લાવવા જરૂરી રહેશે દોસ્તો. કારણ કે 50% માર્ક્સ તમે લાવશો તો જ તમે થોડું મેરિટમાં આવવાની શક્યતાઓ તમારી વધી જશે દોસ્તો. આ એક હું તમારી ચોક્કસ પ્રતિક્રિયા પ્રમાણે હું તમને કહી રહ્યો છું દોસ્તો. હવે થોડું આપણે એક્ઝામ વિશે થોડું અપડેટ આપી દઉં તો જે તમારી એક્ઝામનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું જે 5 તારીખનું હતું, અને ફોર્મ લાસ્ટ 19-20 તારીખ સુધી ભરાઈ ગયા છે દોસ્તો. હવે આમાં ઉત્તર માધ્યમિક 2026 નો કાર્યક્રમ છે. આમાં તમને જોઈ શકો પ્રાથમિક પરીક્ષાનો આ લોકોએ કહી દીધું હતું કે માર્ચ 29ના રાઉન્ડ આ લોકો લેવાઈ જશે, જ્યારે મુખ્ય પરીક્ષા મેમાં આસપાસ લેવાઈ જશે દોસ્તો. હવે આમાં મને નથી લાગતું કે આમાં કોઈ બી પરીક્ષામાં ઉપર નીચે થવાની કોઈ હાલ શક્યતાઓ મને નથી લાગતી દોસ્તો. પરીક્ષા એઝ ઇટ ઇઝ 29 તારીખ લેવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. અને આમાં કોઈ પણ ફેરફારનો હાલ શક્યતાઓ મને નથી દેખાઈ રહી દોસ્તો. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે હાલ કે માધ્યમિક જેનો પરીક્ષાનો કાર્યક્રમ આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આમાં થોડું ઉપર નીચે થઈ જવાની શક્યતાઓ 26 તારીખની લેવાની છે, જેમાં થોડું ઉપર નીચે થઈ શકે છે. અને આમાં કેમ થઈ શકે છે એ બી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે કેમ આમાં ઉપર નીચે ડેટમાં થઈ શકે છે એક્ઝામમાં. તો આજે લોકો તૈયારી કરી રહ્યા છે એના માટે જ આ અપડેટ લઈને આવ્યો છું. લાઈવ અપડેટ છે. હજુ સુધી નવા છો સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી શેર કરી દો તમારા મિત્રો જોડે. કારણ કે એમાં એવું છે દોસ્તો કે 26 તારીખે જે જીપીએસસી જે એ લોકોની ભાઈ એક એક્ઝામની હાલ એંધાણ દેખાઈ રહ્યા છે, અને એના સાથે સાથે એ લોકો ચર્ચા વિચારણા કરશે. સામે મળીને ચર્ચા વિચારણા કરે એવી લાગી રહી છે દોસ્તો. અને આમાં ઉપર નીચે ડેટમાં થોડો ફેરફાર થવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે દોસ્તો. તો તમારું આમાં શું કહેવું છે? જો તમે પરીક્ષામાં આપવા તૈયાર છો તો હજુ સુધી તો તમે તૈયારી ચાલુ કરી દીધી હોવી જોઈએ દોસ્તો. અને જો પરીક્ષા ચાલુ કરી દીધું તો કેટલા દિવસમાં એક્ઝામ આવી શકે છે તમારી, અને કેટલી ટેટ 1ની બી કેટલી ભરતી આવશે દોસ્તો. અને તમારી ટાટમાં કેટલા એક્સપેક્ટ કરી રહ્યા છો કે ટાટમાં તમે કેટલા લઈને ચડી શકો છો? 50% માર્ક મને લાગી રહ્યું છે કે એનાથી ઉપર લાવવા તમારે જરૂરી રહેશે દોસ્તો. તો આ મારા તરફથી અપડેટ છે. એમબી વાલા તમને આવી જ અપડેટ આપશે ડેઈલી લાઈવ અપડેટ. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ લાઈક શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. કોમેન્ટમાં બી જરૂર કરજો કે તમારી શું પ્રતિક્રિયા છે અને શું તમે આના વિશે વિચારી રહ્યા છો દોસ્તો. ઝડપથી આપણે આગળ વધીશું. હજુ સુધી નવા છો તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. આવી જ લાઈવ અપડેટ ટેટ ટાટની હોય કે કોન્સ્ટેબલની હોય કે પીએસઆઈની હોય દોસ્તો, જરૂરથી આપણી સામે અપડેટ લાઈવ અપડેટ આવશે દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળશું આવા વિડીયો સાથે. ધન્યવાદ દોસ્તો.